1000ની એસઆઈપી કરો કે 5000 રૂપિયાની એસઆઈપી કરો, એનો ફરક ખબર છે આપણને, પણ 20 વર્ષ પછી આ ફરક કેટલો મોટો બને છે એ જાણો છો? આ વિડીયો આખો જોશો તો તમે ક્યારેય એસઆઈપી ને અંડર એસ્ટિમેટ નહીં કરો. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. મારા બે મિત્રો છે, એ બંને મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરે છે. શું કરે છે એ જોઈએ. ચાલો. પહેલો મિત્ર કે જે 1000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરે છે, જ્યારે બીજો મિત્ર જે 5000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરે છે. આ ઇન્વેસ્ટમેન્ટ પર એવરેજ માર્કેટ રિટર્ન વાર્ષિક 12% મળે છે અને આ બંને મિત્રો એસઆઈપી 20 વર્ષ માટે કરે છે. તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ 1000 રૂપિયાની એસઆઈપી વાળો મિત્ર. તો પહેલા મિત્ર કે જે દર મહિને 1000 રૂપિયાની એસઆઈપી 20 વર્ષ સુધી કરે છે, જેનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 20 વર્ષ દરમિયાન 2,40,000 રૂપિયા થશે. પણ કમ્પાઉન્ડિંગ મેજિકથી આ એમાઉન્ટ બને છે લગભગ 8 લાખ રૂપિયા. જ્યારે બીજો મિત્ર કે જે 5000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરે છે, એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 12 લાખ રૂપિયા થાય છે અને એની કમ્પાઉન્ડિંગ મેજિકથી ફાઇનલ એમાઉન્ટ 43 લાખથી પણ વધારે થાય છે. હવે ધ્યાનથી જુઓ, 1000 રૂપિયાની એસઆઈપી કરે છે તો 8 લાખ રૂપિયા વેલ્યુ થાય છે, જ્યારે 5000 રૂપિયાની એસઆઈપી કરે છે તો 43 લાખ રૂપિયા વેલ્યુ થાય છે. ડિફરન્સ કેટલો થયો? સીધો 35 લાખ રૂપિયા. આપને શું જાણવા મળ્યું? સિમ્પલ છે, એમાઉન્ટ જેટલી મોટી એટલું રિઝલ્ટ મોટું, અને એ તો સ્વાભાવિક જ છે ને. પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે, નાની એસઆઈપી પણ ઇગ્નોર કરશો નહીં. 1000 રૂપિયાથી શરૂઆત કરીને તમે ફ્યુચરમાં આ રકમ વધારી પણ શકો છો, પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું એ સૌથી મહત્વનું છે. 20 વર્ષ પછી રિગ્રેટ ના થાય એ માટે આજે જ એક્શન લો. 1000 રૂપિયા હોય કે 5000 રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે શરૂ કર્યું છે. અને આવા સિમ્પલ ફાઇનાન્સ વિડીયો માટે અમને ફોલો કરો.